રાજકોટમાં સતત વધતી ગરમી હવે અબોલ પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા પશુ પક્ષીઓના મૃત્યુદરમાં અંદાજે 20 થી 30% ચિંતાજનક વધારો થયો। શહેરની એનિમલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકના 70 થી 80 કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં પક્ષીઓના શરીરનું તાપમાન 108 ડિગ્રી સુધી પહોંચી જાય છે। નિષ્ણાંતોએ નાગરિકોને અપીલ કરી છે કે પક્ષીઓ માટે અગાસી પર પાણીના કુંડા રાખવા અને પશુઓને છાંયડામાં રાખવા। જો કોઈ પ્રાણી બેભાન થાય તો તુરંત હેલ્પલાઇનનો સંપર્ક કરવો। મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું એઝ અ વેટનરી ઓફિસર આ અરહમ ઓલવેઝ કેર ક્લિનિક રાજકોટમાં છેલ્લા 6 વર્ષથી એઝ અ વેટનરી ઓફિસર સર્વિસ કરું છું। અત્યારે આપણે સૌ જાણીએ છીએ એ રીતે તડકો ખૂબ જ વધારે થઈ રહ્યો છે। બપોરના સમયે તાપમાન આપણે જાણીએ છીએ એ પ્રમાણે રાજકોટમાં ખાસ કરીને 43-44 ડિગ્રીને પણ પાર ઘણી વખતે થઈ જાય છે। તો આજે સખત ગરમી પડી રહી છે અને હીટવેવના કારણે પશુ પક્ષીઓમાં પણ માણસની જેમ હીટ સ્ટ્રોકના કેસ બહુ વધારે જોવા મળી રહ્યા છે। અને એમાં પણ આપણે વાત કરીએ તો ખાસ કરીને જે નાના પક્ષીઓ છે, કબૂતર છે, ચકલી છે, પોપટ છે, એમાં આ પ્રકારના હીટવેવને લીધે ખૂબ જ વધારે બીમારીઓ અને મુશ્કેલીઓ જોવા મળી રહી છે। સામાન્ય રીતે જે હીટ સ્ટ્રોકના કેસ આપણી પાસે આવતા હોય દર વર્ષે, એના કરતાં આ વખતે આપણે જોઈએ તો 30% થી 40% જેટલા કેસનો પણ વધારો છે અને સખત હીટ પડવાને કારણે લગભગ 20 થી 25% જેટલો મૃત્યુદરમાં પણ વધારો છે। આપણે રાજકોટ શહેરમાં અલગ અલગ સંસ્થાઓ કામ કરી રહી છે। આપણું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, એની એમ્બ્યુલન્સ 24 કલાક અને 365 દિવસ કામ કરી રહી છે અને એ જ રીતે હોસ્પિટલ્સ પણ છે। આપણું આજે અહીંયા ક્લિનિક છે, એમાં પણ આપણે પશુ પક્ષીઓની આ પ્રકારના કેસ છે એની લગભગ રોજની 30 થી 35 જેટલી સારવાર કરીએ છીએ કે જેમાં કોઈ પણ પશુ અથવા તો પક્ષી હોય, નિરાધાર હોય અથવા તો પોતાનું હોય અને આ પ્રકારનો હીટ સ્ટ્રોકના સમસ્યાથી હીટ સ્ટ્રોકની સમસ્યા એને હોય તો આપણી પાસે તરત લઈ આવે તો આપણે એની તરત સારવાર ચાલુ કરી દઈએ છીએ। એને આઈવી ડ્રીપ્સ બાટલા ચડાવવાની જરૂર પડતી હોય છે। ઘણી વખતે એનું ટેમ્પરેચર ખૂબ જ વધી ગયું હોય તો એના માટે જે ઇન્જેક્શન છે, આઈસ પેક આપવાના થતા હોય છે, કોલ્ડ થેરાપી આપવાની થતી હોય છે, તો એ પ્રકારની આપણે ડે ટુ ડે સારવાર કરીએ છીએ। સામાન્ય રીતે રોજનો આપણો આંકડો છે એ 150 થી 200 જેટલા પશુ અને પક્ષીઓ બંને થઈ અને એટલા કેસ પર ડેના થતા હોય છે। આપણે બધા જ લોકો જાણીએ છીએ એવી રીતે આપણી આજુબાજુમાં પશુઓ અને પક્ષીઓ ઘણી વખતે આપણે બીમાર હાલતમાં દેખાતા હોય છે। તો સૌપ્રથમ તો આપણે એ જ કોશિશ કરીએ કે એને આપણે કોઈ પણ એવા સ્થાન ઉપર શિફ્ટ કરીએ કે જ્યાં એને તડકાનો ડાયરેક્ટ એક્સપોઝર ના મળતો હોય, એટલે તડકાથી બચી શકે। પ્લસમાં એના માટે ચોખ્ખું ઠંડુ પીવાનું પાણી એને સતત મળતું રહે એની વ્યવસ્થા રાખીએ અને આવા જો કોઈ પણ ખૂબ જ બીમાર હાલતમાં આપણે દેખાય તો પ્રાથમિક એને આ રીતનો શેલ્ટર પર શિફ્ટ કરી કે પણ ઠંડી જગ્યાએ અને તરતથી જે વેટનરી સર્વિસ આપણે નજીકમાં અવેલેબલ હોય તો એમ્બ્યુલન્સ હોય તો ડૉક્ટર આપણી હોસ્પિટલ નજીક હોય તો ત્યાં આપણે એને ઝડપથી પહોંચાડીએ અને એની સારવાર કરાવીએ।